वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमिर्मुदा धर्मनंदन महं विचिन्तये। સહજાનંદ સ્વામી મહારાજની જય। આપણી ચાલતી સત્સંગ શિબિરનો પ્રથમ દિવસ દ્વિતીય સત્ર, એમાં કદાચ છેલ્લું પ્રવચન મારું હશે। તો પૂર્વ વક્તાઓએ ઘણી વાતો કરી, પણ મને વિષય આપવામાં આવ્યો હતો ગુરુ મહિમા, પણ હવે એવો કાંઈ ગુરુ મહિમા વિશે મંથન કરવાનો કોઈ સમય રહ્યો નથી। પણ પૂર્વ વક્તાઓએ જે વાત કરી એના અનુસંધાને વાત કરું તો ગુરુનો મહિમા સ્વામી ઘણી વખત વાત કરે કે ઉપરથી લ્યો તોય લેવાય, નીચેથી લ્યો તોય લેવાય, પણ ઉપરથી લ્યો એના કરતાં નીચેથી લ્યો તો એ શ્રેષ્ઠ ગણાય છે। આવી રીતે મેં સ્વામી પાસે ઘણી વખત સાંભળેલું। તો નીચેથી લેવામાં પૂર્વ વક્તાએ 2-3 હરિભગતની વાત કરી, સમર્પિત ભક્તની। તો સમર્પિત ક્યારે થઈ શકાય છે? તો કે ગુરુનો મહિમા યથાર્થ સમજાણો હોય તો સમર્પિત થઈ શકાય છે, નહીંતર શેમાં સમર્પિત થવું? તમે બધાય સમર્પિત તો છુઓ જ, છતાંય સમર્પિત નથી ગણાતા। તમને ઘણા બધા સમર્પિત હશે, છતાં એ સમર્પિત નથી ગણાતા। સમર્પિતનો અર્થ શું છે? મહારાજે વચનામૃતમાં લખ્યું છે એના અનુસંધાને જોઈએ તો ગૃહસ્થ છે એ સંસારમાં જોડાય ત્યારે જે પાત્ર સામા પક્ષમાંથી તમારા પક્ષમાં આવે છે ત્યારે, જે પાત્ર સામા પક્ષમાંથી તમારા પક્ષમાં આવે છે ત્યારે એનો સમર્પિત ભાવ તમે જુઓ। તો જેટલા તમે અને એ 2 જણા સમજૂતીથી જોડાયેલા હશો, એટલો જ એનો સમર્પિત ભાવ ટકશે। સમજાય છે? તમે અને સામું પાત્ર 2 જણા જેટલા સમજણથી જોડાયા હશો, એટલો જ તમારો સમર્પિત ભાવ, એમનો સમર્પિત ભાવ રહેશે। જો સમજણમાં કાચબ હશે એકાબીજાની કોઈ પણ નહીં, તો એ લાંબો સમય સમર્પિત ભાવ એનો છે, ના નથી, પણ લાંબો સમય રહેશે નહીં। મહારાજે વચનામૃતમાં લખ્યું કે સ્ત્રીને પુરુષમાં હેત છે, તો પુરુષમાં રહેલા અવગુણ છે, દોષ છે, એનું કોઈ દિવસ, આમ વચનામૃતમાં લખ્યું છે, તમારે જેમ હોય એમ, હું તો વચનામૃતના અનુસંધાને, મહારાજના અનુસંધાને, ગુરુના અનુસંધાને હું આ વાત કરીશ તમને। મારા મનની કોઈ હું વાત નથી કરતો, એમ તમારી કંઈ વાત નથી કરતો। આ તો મેં જે સાંભળેલું છે એમાંથી તમને સૂક્ષ્મ કાંઈક કહીશ। મહારાજે એવું કીધું કે એને સમર્પિત ભાવ કહેવાય છે। તો મંજી બાપાને યાદ કરીએ। ગુરુનો મહિમા, હવે મંજી બાપાને જો કે સ્વામીએ એને જેટલા એને નજીકથી નિહાળ્યા છે એટલા મેં નથી નિહાળ્યા। સ્વામીને પણ એમણે જેટલા નજીકથી નિહાળ્યા છે એટલા મેં નથી નિહાળ્યા। પણ 1900
90ની સાલમાં હું સત્સંગમાં આવ્યો ત્યારથી મને મનજી બાપાનો પરિચય પૂરેપૂરો. મનજી બાપાના ઘેરેથી દહીણું કરવા અહીંયા આવતા. પહેલાં પીપલાણ આવતા, પછી ગુરુકુળ બેના, પછી ગુરુકુળમાં આવતા. એમાં લીડર તરીકે મનજી બાપાના ઘેરેથી હોય. પછી અહીં સંસ્થામાં જે પાર્ષદ હોય ને એમાં નવા પાર્ષદ હોય, એણે બૈરાઓ જે સેવા કરવા આવવાના હોય એની પૂર્વે જેટલું કાંઈ એને વસ્તુ જોતી હોય ને એ બધું અહીંયા પૂરી પાડી દેવી પડે. એમાં એક વસ્તુ ખૂટતી હોય ને એટલે લીડરનો એવો ઓર્ડર હોય, કાંઈ એકવાર નવો ભગત હોય એને પાસે ગયો હોય ને કાંઈ ભૂલ થઈ હોય ને પછી બીજી વખત એ ભગત ત્યાં જાય નહીં. લીડરનો એટલો પાવર. મારે તમને એ કહેવું છે, ગુરુ મહિમા વિશે જ વાત કરું છું, વિષયાંતર નથી થયો. પણ એ વસ્તુ જીવનમાં ક્યારે આવે છે? ખાલી પાવર નહોતો એની પાસે, મહિમાએ સહિત પાવર હતો, એકલો પાવર નહોતો. અને જેને જેણે સત્સંગમાં રહીને એકલો પાવર વાપર્યો છે, એકલા પાવરનો ઉપયોગ કર્યો છે, એ બધાને પંચર પડી ગયા છે. યાદ રાખજો, આ શીખવા જેવું છે સત્સંગમાં. જેણે જેણે એકલો પાવરનો ઉપયોગ કર્યો છે અને બધાને પંચર પડ્યા છે. અત્યારે તમે બધા જુઓ છો ગાડી અહીંયા ઊભી રહી ગઈ છે. અને જેણે જેણે મહિમાએ સહિત પાવરનો ઉપયોગ કર્યો છે, અથવા તો મહિમા છે અને પાવરનો ઉપયોગ નથી કર્યો તો પણ એ ગાડી અત્યારે દોડે છે. આ સત્સંગમાંથી ગોતવાના છે કોની ગાડી દોડે છે ને કોની ગાડી ઊભી રહી જાય છે, એ આપણે જોવાનું છે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, જેને મળવે માયનું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ 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 એને જોવાના છે. શું કામ તો કે આપણી ગાડીમાં પંચર નથી પડી જતું ને એટલા માટે જોવાના છે. નહીં તો હાલતા પંચર પડી જાય, ગાડી ઊભી રહી જાય. ભાઈ તમે જે ધારણા કરી છે, ધારણા બધી તમારે ખોટી પડી જાય. એ ખોટી ના પડે એના અનુસંધાને આપણે આજે મનજી બાપાને યાદ કરવાના છે. મનજી બાપા વૈયા ગયા એટલે આપણે યાદ કરીએ છીએ એટલે હું નથી કરતો, પણ અહીંયા એની જરૂર પડી છે એટલે હું યાદ કરું છું. એ મેં જે વાત કરી કે એનો પાવર વાપરતા હતા પણ એકલો પાવર નહોતો. હવે એમાંથી શીખવા જેવું જે છે ને એ વાત હું તમને કરું. એ 15 વર્ષ થઈ ગયા છે કદાચ ધામમાં ગયા એને બૈરાઓ. તો એ બૈરાઓ ખાલી માત્ર 1 દિવસ કે 2 દિવસના મંદવાડમાં ધામમાં ગયા. વિશેષ તો રણછોડભાઈને ખબર હોય, આપણને બીજી ખબર નથી, પણ આપણે સાંભળેલું હોય એ વાત કરું. અને ત્યાર પછી દાદા કેટલા વર્ષ સુધી ગુરુકુળમાં રહીને ભજન કરીને, ભક્તિ કરીને, સેવા કરીને પછી ધામમાં ગયા. તો ડોશીમાં જે ધામમાં ગયા તો કાંઈ સુખ દુઃખ કાંઈ જોયેલ નહીં, એમનેમ હાવ ધામમાં વયા ગયા. અને દાદાએ સત્સંગમાં, મંદિરમાં, ગુરુકુળમાં, સંતોના સાનિધ્યમાં રહીને પણ આવડું દુઃખ વેઠીને પછી ધામમાં ગયા. આ આપણે શીખવાનું છે. કોઈના દુઃખ જોઈને આપણે દુઃખી થવાનું નથી. એના અનુસંધાને સંતોએ આપણને કીધું છે કે કોઈ મોટા પુરુષ હોય કે કોઈ હરિભગત હોય, ધામમાં જવાની તૈયારીમાં હોય અને પીડાતા હોય, દેહની પીડા એને થતી હોય, તો પણ કોઈ દિવસ ક્યારેય આ પુરુષ ધામમાં વયા જાય તો સારું એવો સંકલ્પ ના કરાય. વિચારો, શું કામ? ધામમાં વયા જાય તો સારું એવો સંકલ્પ ના કરાય. એ તો ઠીક છે, સંકલ્પ ના કરાય, પણ દેહમાં કેટલી પીડા થાય છે આપણે જોઈ શકતા નથી, તો પણ આવો સંકલ્પ ના કરવો, ના કરવો. કારણ કે સત્સંગની રીત ને સંસારની રીત બે જુદી છે, માટે સંકલ્પ ના કરવો. જો સંસારની દ્રષ્ટિએ જુઓ તો સંકલ્પ કરાય,
સત્સંગની દ્રષ્ટિએ જુઓ તો સંકલ્પ ના કરાય કે આ ધામમાં વયા જાય તો સારું. કારણ એના ગુરુ સમર્થ છે એ જુએ છે, પોતે સમર્થ છે એ બધું જાણે છે. એ જ્યારે દુઃખ વેઠે છે ત્યારે સુષુપ્તિમાં વયા ગયા છે, એટલે દુઃખની પીડા એને નથી થતી, શરીરને થાય છે. પણ જો એવી રીતે પોતાની પીડા પોતાને થતી હોય તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એમ બોલી ના શકાય. સર્વોપરી એટલે છે કે પીડા આપણને દેખાય છે પણ એ પીડા એને નથી થતી, એ પીડા શરીરને થાય છે. એટલે ગુણાતીતાન સ્વામીનો શબ્દ યાદ કરશું, મહારાજના શબ્દો યાદ કરશું કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. જો કે આ વાત કરવા માટે અત્યારે લાયકાત નથી મારી, પણ છતાંય કારણ કે પૂર્વવક્તાએ વાત કરી, માફ કરજો, આવી વાત થયા પછી આવી વાત કરવી એ યોગ્ય નથી. પણ છતાંય વારો આવ્યો જ છે તો હવે કીધા વિના છૂટકો નથી. પણ એટલું યાદ રાખજો, આ સભા, આ પ્રવચન, આ શબ્દ, આ ગુરુનો મહિમા, આ ગુરુનો શિષ્ય બનવા માટે લાયકાત, આ બધું જો વિચારીએ ને તો આગલા પ્રવચનને નેવે મૂકી દેવું પડે. પછી આ સભામાં, આ પ્રવચનમાં આ ગુરુનો મહિમા સમજવામાં આપણે એમાં લાયકાત આવે, બાકી ત્યાં સુધી ના આવે. એટલે એ એક વસ્તુ યાદ રાખજો. ભલે જે હોય તે, હું કાંઈ આમાં ચોખવટ કરવા નથી માગતો, પૂર્વવક્તા એ ચોખવટ નથી કરાવી, પણ આપણને તો પૂછવું જ પડશે કે ભાઈ હું ક્યાં ઊભો છું, ક્યાં લેવલે ઊભો છું. એટલે મંજી બાપાની જેમ વાત કરી, આવા દુઃખ વેઠીને ઘણા ભક્તો એવા તમે જોયા છે, મેં તો ઘણા એના દર્શન કર્યા છે એવા કે મોટા કહેવાતા હોય, સમર્થ કહેવાતા હોય, છતાં પણ અંત સમયે દુઃખ વેઠીને ધામમાં જાય છે. અને ઘણા સામાન્ય એવા હોય છે, સ્વામી આશીર્વાદ આપે કે જાઓ કાલે ધામમાં વયા જાય, અને વયા જાય છે. સ્વામી સમર્થ છે, શક્તિ છે, શક્તિનો પાવર વાપરી શકે એમ છે, છતાંય પણ એવા સમર્થ વ્યક્તિ હોવા છતાં પોતે પોતાની રીતે ધામમાં વયા જાય એવા હોય તો પણ અંત સમયે આ પીડા ભોગવે છે. શા માટે ભોગવે છે એ મારે તમારે બે વિચારવા જેવું છે. કારણ કે ભગવાનનો ભક્ત છે એ કોઈ દી દુઃખી હોય જ નહીં, પણ એ ને ભગવાન બે સમજતા હોય, શિષ્ય અને ગુરુ બે સમજતા હોય, ભક્ત અને ભગવાન બે સમજતા હોય. આપણે બધાય બીજી વાત પ્રેમજી બાપાને કરી ને, જોકે ગુણાતીતાન સ્વામીએ એની વાતમાં આ શબ્દ વણી લીધો છે કે મહારાજને કેવો ભક્ત ગમે છે, તો કે એક રેણીએ રે ને એ મહારાજને બહુ ગમે. આમ ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું, એક રેણીએ રે એ મહારાજને બહુ ગમતું, એવો ભક્ત ગમે છે મારે. એક રેણી કોને કહેવાય? તો મેં જ્યારથી મંજી બાપાના દર્શન કર્યા ત્યારથી ધામમાં ગયા ત્યાં સુધી એનું જીવન જુઓ, પ્રેમજી બાપાની વાત કરી, એ મને જ્યારથી ઓળખાણ થઈ ત્યારથી ધામમાં ગયા ત્યાં સુધીનો એનો સત્સંગ જુઓ, ભગા બાપાની વાત આવી. એ સિવાયના ઘણા ભક્તો છે સ્વામી બાપાના મેં દર્શન કરેલા હોય એવા, એ બધાય ભક્તોને યાદ કરતા હું એટલું જ કહીશ કે ગુણાતીતાન સ્વામી વાતમાં લખ્યું છે કે એક રેણીએ રીએ એ મહારાજને બહુ ગમે. એના અનુસંધાને પ્રેમજી બાપાની વાત કરીએ તો, મંજી બાપાની વાત કરીએ તો, જીવનમાં દેશકાળ તો આવે જ, સુખ દુઃખ તો આવે જ, પણ એ આવે ત્યારે તમને ખબર જ છે બધાને સત્સંગમાં કેવા ભારા ઉભારા આવ્યા છે. પણ છતાંય પોતાની સ્થિતિમાંથી એકેય ભક્ત જરાય પણ ડૈગા નથી. વેવીભાઈએ વાત કરી સાંભળીને પ્રેમજી બાપાની, આ વસ્તુ ભૂલતા નહીં. એ યાદ રાખવું એ બહુ કઠણ છે. સમય પરિવર્તન આવે ને, આપણો સમય એવો છે કે જેમનો પવન આવતો હોય ને એમની ઘોડી માંડી દઈ, એ ભક્તનું લક્ષણ નથી, એ સંસારીનું લક્ષણ છે. પણ ભક્તનું લક્ષણ એ છે કે નિષ્ઠામાં, નિશ્ચયમાં ગમે ત્યાંથી પવન આવે તો એને સામે ઘોડી નથી મંડાતી, પણ પોતે પોતાનું જીવન તપાસીને પછી જો ઘટે તો એ પ્રમાણે વર્તન ફેરવે છે. પણ
મૂળ વાતને એ ભક્ત ભૂલી જતા નથી. પ્રેમજી બાપાની વાત કરીએ તો જ્યારે સ્વામી બાપાને હયાતીમાં મેં સાંભળેલી વાત છે, જોયેલી નથી, કે સ્વામી બાપાએ એ પ્રેમજી બાપાને કીધું હતું કે તમે આ વર્ષે તલ વાવજો. કંઈક ખબર નથી હું કીધું હતું એ, પણ કે આ વસ્તુ વાવજો. હવે એ વર્ષે વરસાદ એવો થયો હતો કે એની સિઝન નહોતી, એવો સમય નહોતો, અને પ્રેમજી બાપાએ એ જ સ્વામી બાપાએ કીધું એ જ વસ્તુ વાવી. અને અંતે જ્યારે પાક આવવાનો સમય થયો ને ત્યારે પ્રેમજી બાપાને જે પાક અઢળક થયો હતો એવો આખા ગામમાં તો નહીં પણ આખા વંથલી દેશમાં પણ એટલો પાક કોઈને નહોતો થયો. એટલે મારું કહેવાનું એ છે કે ગુરુ મહિમા હોય તો જ આ વસ્તુ થઈ શકે છે. ગુરુ મહિમા ના હોય તો આ વસ્તુ થઈ શકતી નથી. એટલે બીજું કંઈ જાજુ કહેવાનું નથી. વિષય છે ગુરુનો મહિમા, પણ ગુરુનો મહિમા તો આપણે ઘણી વખત સાંભળી ગયા છીએ. ગુરુ મહિમા હરિશે અધિકારી, હરિથી પણ ગુરુનો મહિમા વિશેષ છે. પણ મેં આગળ વાત કરી, મહારાજે આગળ વાત કરી એવી રીતે કે સમજણે કરીને જો આપણે જોડાયેલા હોય. આમાં વિવેભાઈએ વાત કરી તે ઓલા સારંગપુરના 15મા વચનામૃતની મુગ્ધા મધ્યાન પ્રૌઢા વિભાગ પડી જાય. જો આ સમજણ નહીં હોય ને તો પંચરે પડી જાય ને વિભાગે પડી જાય. અને મુગ્ધા મધ્યાન પ્રૌઢા, હવે પછી આપણે આશા એવી હોય કે આપણે તો પ્રૌઢામાં છીએ, નામ આવતું હોય મુગ્ધામાં, આપણા લક્ષણો હોય મુગ્ધાના. એટલે જાજુ કાંઈ નહીં કહેતા, બસ એટલું જ કે ગુરુનો મહિમા છે, પણ નીચેથી સ્વામીએ કીધું એમ લેવો હોય તો એવી રીતે કે એના ભક્ત કેવા છે, એના શિષ્ય કેવા છે, એના અનુસંધાને ખબર પડશે કે એના ગુરુ આવા હોવા જોઈએ, તો જ એનો શિષ્ય આવો હોય. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.